હિતેશભાઈ મોઢવાડિયા ઉપર ખોટી રીતે ફરિયાદ કરી અને એને દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। તમે એને જેલમાં પૂરશો તો હિતેશભાઈના અવાજને તમે દબાવી નહીં શકો। હિતેશભાઈ 2 દિવસ 5 દિવસ 10 દિવસ 15 દિવસ 2 મહિના જેટલું રહેવું પડશે એટલું દિવસ જેલમાં રહેશે। આખી વાત ઉલટાવી અને હિતેશભાઈ મોઢવાડિયા ઉપર ખોટી ફરિયાદ કરી નબળા કામ કરી રહ્યા છે, કામને ઉજાગર કરવા માટેનો હું પ્રયત્ન કરીશ। ત્યારે ખોટો કેસ એની ઉપર કરવામાં આવ્યો। હિતેશ મોઢવાડિયા હારવાના નથી, લડવાના છે અને આમ આદમી પાર્ટી એમની સાથે છે। ભલા માણસ તમારી પાસેથી પૈસા ઉઘરાવતા હોય તો એને લાઈવ થવાની ક્યાં જરૂર આવે? એને મામલતદારમાં આવેદન આપવાની ક્યાં જરૂર આવે? જે ભ્રષ્ટ અધિકારીઓ છે એના માટે તમે પોલીસનો ઉપયોગ કરી અને ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓનો સહારો લઈ અને તમે હિતેશભાઈ મોઢવાડિયા જેવા વ્યક્તિઓને જેલમાં નાખો છો, એ ખરેખર વ્યાજબી નથી। ગઈકાલે પોરબંદરના આમ આદમી પાર્ટીના જિલ્લાના મહામંત્રી હિતેશભાઈ મોઢવાડિયા ઉપર ખોટી રીતે ફરિયાદ કરી અને એને દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। હિતેશભાઈ મોઢવાડિયા એ મંત્રીના ગામ મોઢવાડાની અંદર તાલુકા પંચાયત જીતેલા સદસ્ય છે અને જ્યારે પોતે જીતેલા સદસ્ય હોય અને વિપક્ષની અંદર હોય ત્યારે ક્યાંય ખરાબ કામ થતું હોય, ખોટું કામ થતું હોય તો એનો વિરોધ કરવો એ એમની ફરજ છે અને ફરજના ભાગરૂપે હિતેશભાઈ મોઢવાડિયાએ એ જે કંઈ રસ્તાનું કામ હતું એ યોગ્ય નહોતું થતું, એટલા માટે મામલતદારને લેખિતમાં અરજી કરેલી, લાઈવ થઈ અને પ્રજાને જાગૃત કરેલી અને ત્યારે આ કામ સુધારવાની જગ્યાએ અને તંત્રએ એક કોન્ટ્રાક્ટરને કામ સારું કરવાના આદેશ આપવાની જગ્યાએ એ લોકોએ આખી વાત ઉલટાવી અને હિતેશભાઈ મોઢવાડિયા ઉપર ખોટી ફરિયાદ કરી કે આ અમને ધાક ધમકી કરે છે, અમારી પાસેથી પૈસા ઉઘરાવે છે। અરે ભલા માણસ તમારી પાસેથી પૈસા ઉઘરાવતા હોય તો એને લાઈવ થવાની ક્યાં જરૂર આવે? એને મામલતદારમાં આવેદન આપવાની ક્યાં જરૂર આવે? પણ આ રીતે એમને ખોટી રીતે ફસાવવા માટેનો જે પ્રયત્ન થયો છે, કારણ કે હિતેશભાઈ મોઢવાડિયા ખેડૂતો માટે લડે છે, ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે, મોઢવાડામાં તાલુકા પંચાયતમાં સદસ્ય તરીકે જીતીને આવ્યા છે, એ હજમ ન થતું હોવાથી એમની ઉપર ખોટી ફરિયાદ કરી અને એમને ફસાવવાના પ્રયત્નો થયા છે। હિતેશ મોઢવાડિયા હારવાના નથી, લડવાના છે અને આમ આદમી પાર્ટી એમની સાથે છે અને ટૂંક સમયમાં જ એ આ સત્યની જે લડાઈ છે એની અંદર જીતીને બહાર આવશે અને ફરીથી પોતાની લડાઈ ચાલુ રાખશે અને જે ભ્રષ્ટાચાર થાય છે, જે ખોટી વાતો થાય છે એને ચોક્કસથી જનતા સમક્ષ ખુલ્લી મૂકશે। આજે એક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવી છે કે જે ભાજપ દ્વારા જે કામો થઈ રહ્યા છે, જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અને એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે જે લોકો જનતા માટે, જનતાના સારા કામ થાય, પ્રજાના ટેક્સના પૈસાનો સદુપયોગ થાય અને એ સદુપયોગથી સારા કામો થાય એટલા માટે ઘણા એવા આમ આદમી પાર્ટીના નેતાઓ પોતે પોતાનું જોખમ લઈ, પોતાનું રિસ્ક લઈ અને આ કામોની દેખરેખ રાખતા હોય છે, કામોની નજર રાખતા હોય છે। ત્યારે કાલે એક બગવદર પોલીસ સ્ટેશનમાં એક ઘટના બની કે અમારા ખેડૂત નેતા એવા હિતેશભાઈ મોઢવાડિયા કે જે ત્યાં એક કામ હાલતું હતું સડકનું, એક રસ્તાનું, તેના માટે એ જે કંઈ પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો, જે કંઈ નબળું કામ થઈ રહ્યું હતું, જે કંઈ પણ બાબત હતી એ બાબતને સતત ને સતત એ ઉજાગર કરી રહ્યા હતા। સતત ને સતત કોન્ટ્રાક્ટર, ત્યાંના જવાબદાર અધિકારીઓ એ વ્યક્તિઓ સાથે સતત સંપર્કમાં હતા। એમને એવું હતું કે જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ હતા એને કે હિતેશભાઈ જ્યાં સુધી આ કામ ઉપર વોચ રાખી રહ્યા છે, નજર રાખી રહ્યા છે અને હિતેશભાઈ સતત ને સતત આ વિસ્તારની અંદર પોતે પોતાનું તમામ કામોને પડતા મૂકી અને માત્ર ને માત્ર જનતાના ટેક્સના પૈસે જે કંઈ પણ ખર્ચા થઈ રહ્યા છે એ સારા થાય, મજબૂત કામ થાય, એમાં ભ્રષ્ટાચાર ઓછો થાય અને એના માટે કોન્ટ્રાક્ટરને, ત્યાંના જવાબદાર અધિકારીઓને અને જે કોઈ પણ વ્યક્તિઓ છે તેમને સતત ને સતત કહેતા રહેતા હતા કે ભાઈ સારું કામ કરવાનું છે, મજબૂત કામ કરવાનું છે, નહીં કરો તો કાયદેસરના પગલાં લેવામાં આવશે, તમારી સમક્ષ હું અવાજ ઉઠાવીશ અને જનતાની સામે આજ જે તમે ભ્રષ્ટાચાર અને ખરા જે નબળા કામ કરી રહ્યા છો એ કામને ઉજાગર કરવા માટેનો હું પ્રયત્ન કરીશ। ત્યારે
ખોટો કેસ એની ઉપર કરવામાં આવ્યો, ખંડણીનો કેસ કરવામાં આવ્યો, એની ઉપર પૈસા માંગવાનો કે તમે આ કામ માટે આવું કરવું પડશે, મારી યારે વહીવટ કરવો પડશે, એવા અલગ અલગ પ્રકારના કેસો કરી એમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસે એને પૂછતાછ માટે પૂછપરછ માટે બોલાવીને એને અરેસ્ટ કરવામાં આવ્યા છે, પોલીસ સ્ટેશને બેસાડી દેવામાં આવ્યા અને એની ઉપર એફઆઈઆર કરવામાં આવી છે. એટલે કે સ્પષ્ટ વાત થાય છે કે જે લોકો ભાઈ તમારી સામે અવાજ ઉઠાવે છે, તમને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન કરે છે, એની ઉપર તમારે એક્શન લેવાના એ હોય છે કે ભાઈ સારું કામ થાય, નબળું કામ ના થાય, સારી ગુણવત્તાનું કામ થાય અને વ્યવસ્થિત કામ ચાલે. ભાઈ આ વસ્તુ આટલી કરો તો તમારે શેની બીક રાખવાની? તમારે કઈ બીક રાખવાની થતી જ નથી. તમારે કેસ કરવાનો જ નથી થતો. ખોટા કેસો શા માટે કરો છો? સારું કામ કરો, નબળી ગુણવત્તા ન રાખો, સારી રીતે અને વ્યવસ્થિત રીતે તમારું જે કામ થાય, તમારી જે ફરજ છે એ ફરજ અદા કરો. હક છે ભાઈ કોઈ પણ વ્યક્તિનો, એ હક માંગે છે. એમ અમારા હિતેશભાઈ મોઢવાડિયા જે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય છે, એક જનપ્રતિનિધિ તરીકે એમણે પોતાની વાત કરી છે, પોતાની રજૂઆત કરી છે અને કાયમી માટે કરતા રહેશે. તમે એમને જેલમાં પૂરશો તો હિતેશભાઈના અવાજને તમે દબાવી નહીં શકો. હિતેશભાઈ 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 2 મહિના જેટલું રહેવું પડશે એટલું દિવસ જેલમાં રહેશે. જનતા માટે જેલમાં ગયા છે. એને તમારી જેમ ખરાબ કામ નથી કર્યું. ખરાબ કામ તમે કરો છો અને તમે જેલમાં મોકલો છો, તમે ખોટા કેસ કરાવો છો, તમે ખરેખર જેલને પગદારતો છો, તમને જેલ થવી જોઈએ. એને બદલે કોન્ટ્રાક્ટર માટે, જે ભ્રષ્ટ અધિકારીઓ છે એના માટે તમે પોલીસનો ઉપયોગ કરી અને ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓનો સહારો લઈ અને તમે હિતેશભાઈ મોઢવાડિયા જેવા વ્યક્તિઓને જેલમાં નાખો છો, એ ખરેખર વ્યાજબી નથી. એકદમ એમ કહેવાય કે તાનાશાહી છે. અને તાનાશાહી આ તમે એમ કહેવા માંગો છો કે કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવતો થાય એટલે એને મૂળમાંથી દબાવી દો. એને સીધું એ ક્યાંય પણ અવાજ ઉઠાવે, જેવી શરૂઆત કરે એટલે તરત એને દબાવી દેવાના પ્રયત્ન કરો. પણ અમારા સૈનિકો, આમ આદમી પાર્ટીના સિપાહીઓ એવી રીતના ડરવાના નથી. હિતેશભાઈ તાકાતથી લડશે, હિતેશભાઈ તાકાતથી અવાજ ઉઠાવશે અને એક હિતેશભાઈને તમે જેલમાં પૂરશો તો એવા એ વિસ્તારની અંદર ઘણા બધા હિતેશભાઈઓ ઉભા થશે. આમ આદમી પાર્ટી અમે બધા એમની સાથે છીએ અને હિતેશભાઈનો અવાજ જે છે એ જનતાનો અવાજ છે, જનપ્રતિનિધિનો અવાજ છે. એ અવાજ ક્યાંય દબાશે નહીં. અમે એમનું નેતૃત્વ લઈશું, આગળ વધશું. હું સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુ બોરખતરિયા આમ આદમી પાર્ટી વતી એટલી ચેલેન્જ કરું છું. આપને એક વાત કહેવા માંગુ છું કે હિતેશભાઈ મોઢવાડિયાની સાથે આમ આદમી પાર્ટી આખી ઊભી છે. હિતેશભાઈને જ્યાં પણ જરૂર હશે ત્યાં આમ આદમી પાર્ટી સાથ અને સહકાર આપશે, સપોર્ટ આપશે અને હિતેશભાઈની આ ન્યાયની લડાઈમાં આમ આદમી પાર્ટી સાથે